આપણા માનવંત મહેમાનશ્રીઓ એ આપણા આંગણે હશે. આવાજો આપણે તેઓને વધાવી લઈશું અને તેઓને માન સન્માન આપીશું. માંડો ભાઈ કર ખુલ્લા જાઓ. ડિજિટલ છે મારે સામે રાખજો. ઓકે સર. બોલો ભારત. શ્રી એનડી સોડા નડિયાદ તાલુકા ભાવનગર પદનું સ્થાન ગ્રહણ કરશે. સર્વ ગ્રામજનો સર્વને આજનો આપણો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ કાર્યક્રમમાં આગળ વધતા આપણે માન્ય મહેમાનશ્રીઓને વધાવીશું, અનુભવને વધાવી લઈશું. ખૂબ ખૂબ તાળીઓથી આપણે માન્ય શ્રી કેજી આહિર સાહેબ, પ્રવીણભાઈ ખોમાનસિંહ સોડા, ઓકે, વિજયસિંહ રાવજીભાઈ, બુદ્ધ પંચાયતના પ્રમુખ શ્રી મુકેશભાઈ સોડા, રતનસિંહ સોમાભાઈ સોડા, પ્રવીણસિંહ દંપતસિંહ સોડા, કાંતિભાઈ ડાયાગરસિંહ પરિવાર જે તૈયાર રહેશે. માન્ય મંત્રી શ્રીનું સ્વાગત સન્માન કરશે અને ત્યાર પ્રાથમિક શાળા સણાલીની બાળાઓ તૈયાર રહેશે અને ત્યારબાદ તેઓ ભારત માતા કી થઈ ગયો. સ્ટેજ પરથી તમને ખબર પડશે જ અને આ બાજુ ખબર પડશે. આ જ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, તાલુકા પંચાયત, એટલે મારે સણાલીની અંદર બેંકે લાવવાની છે અને સારું આરોગ્ય કેન્દ્ર બી બનાવવાનું છે, સારા વિકાસના કામો થાય. એટલે આમ તો વર્ષોથી સૌ તમે બધા જાણો જ છો અને આપના સૌના આશીર્વાદથી આજે તમે મને 2022ની અંદર ચૂંટણીની અંદર જે એટલો મોટો જંગી બહુમતીથી મને જીતાડ્યો અને આપ સૌના આશીર્વાદ મળ્યા ત્યારે હું ધારાસભ્ય બન્યો. એ આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આજે નાના માણસ તરીકે ને પણ નાની ઉંમર, ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે આપ વડીલોને એક વાત કરું તો આજે ગુજરાત સરકારની અંદર આપ સૌના આશીર્વાદથી આપ સૌના આશીર્વાદ ફળ્યા તો આજે રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને પંચાયત મંત્રી તરીકે મને ગુજરાતની સેવા કરવાનો આપ સૌના આશીર્વાદથી મને મોકો મળ્યો છે. મૌધાની અંદર દિવસે દિવસે જેમ દિવસ જાય છે એમ આપણો મૌધામાં પાર્ટીનો વ્યાપ બી વધતો જાય છે અને પરિવાર બી મોટો થતો જાય છે. જ્યારે પરિવારની વાત કરીએ ત્યારે સંગઠનથી માંડી અને ચૂંટાયેલા પ્રતિનિધિથી માંડી અને સૌ આગેવાનોથી માંડીને સૌનો એક સાથેનો પરિવાર બને છે અને એ પરિવારના સાથ અને સહકારથી આજે જે પણ કંઈ આગળ હું વધું છું એ સૌના આશીર્વાદથી વધું છું. આજે મૌધાના વિકાસની વાત કરીએ તો આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે મૌધાની અંદર સણાલી ગામની અંદર 152.93 કરોડના ખર્ચે આધુનિક ભવનનું નિર્માણ આજરોજ થઈ રહ્યું છે. 460 ચોરસ મીટરના વિશાળ સંકુલમાં અમે માત્ર દિવાલો નથી બનાવવાની, આપણે પણ સુવિધાઓનો ભંડાર લાવી રહ્યા છીએ. અહીં હવે આપણા ગામમાં જ લેબોરેટરી અને એક્સરે જેવી તપાસ થશે. આજે એક્સરે અને લેબોરેટરીની તપાસ કરવા માટે આપણે જવું પડતું હતું નડિયાદ, મૌધા, કટલાલ, અમદાવાદ સિવિલ જવું પડતું હતું ને. એ બધી સુવિધા હવે તમને આ
તમારા સેન્ટરની અંદર સણાલીની અંદર મળશે. માતાઓ અને બહેનો માટે ખાસ સ્ત્રી વોર્ડ અને લેબર રૂમ હશે. નાના ઓપરેશનો માટે માઇનર ઓપરેશન થિયેટર પણ અહીં ઉપલબ્ધ થશે. આજે આ કેન્દ્રમાં વાર્ષિક 13,000 જેટલા દર્દીઓ આવે છે, પણ આ નવી ઇમારત બન્યા પછી સણાલી ગામને આજુબાજુ 10 ગામોને 30,000 નાગરિકોનો શ્રેષ્ઠ સારવાર ઘર આંગણે મળશે. આજે વિકાસ કહેવાય ને તો કોને કહેવાય? વિકાસ આને કહેવાય. 40 વર્ષથી વિકાસ કર્યો ના હોય અને 2022થી જે વિકાસ થયો છે, ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ આ કામ કરી શકે, બાકી કોઈ ના કરી શકે. આજે પ્રગતિ હેઠળની વાત કરું તો આજે પેટા આરોગ્ય કેન્દ્ર 135 એટલે 1,35,00,000નું આ જ ટાઈપનું હિરંજમાં અને કપરુપુરની અંદર બી આ કામ પ્રગતિ હેઠળ છે. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીનાવાડા, જે વર્ષોથી આજે મા દશામાના ધામની અંદર જોવા જઈએ તો એટલી બધી મોટી સંખ્યાઓથી, એટલા બધા સંખ્યાઓ એટલે જેની કોઈ વાત નહીં. MP UP આજે ગુજરાત નહીં પણ રાજ્યની અંદરથી પણ દેશની અંદરથી આજે મા દશામાના ધામમાં દર્શન કરવા યાત્રુઓ આવતા, ત્યારે એમને મેડિકલની ખૂબ જરૂર પડતી કે તાત્કાલિક આજે 50,000 માણસની પબ્લિક ભેગી થઈ હોય અને કોઈને ગભરામણ થયું હોય, કોઈ તકલીફ પડી હોય, ત્યારે મીનાવાડાની અંદરથી એને રિક્ષામાં બેસાડી કે ગાડીમાં બેસાડી અને મૌધા લાવવા પડતા હતા. આજે એ જગ્યાએ વડીલોની રજૂઆતથી આજે આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. આરોગ્ય કેન્દ્રનું જે વર્ષોથી સમસ્યા હતી, ત્યાં પૈસા માટે પૈસા કાઢવા હોય તો આજે મૌધા જવું પડે. કોઈ યાત્રાળુ આવ્યો હોય, કોઈ ખર્ચો કરવો હોય, કંઈ લેવું હોય તો એના ખિસ્સામાં પૈસા ના હોય, પણ ખાલી ATM કાર્ડ હોય તો એ જ પ્રમાણે ATM કાર્ડ બી KDCC બેંકની જોડથી આપણે ત્યાં મુકાવડાયું અને એ મુકાવડાયું એનું બી આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. વર્ષોથી જે પ્રશ્ન હતો કે આજે મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી અંદર મૌધા શહેરની અંદર ચાલતું, બધા એ કહેતા કે એક જ વ્યક્તિને એક જ જ્ઞાતિ માટેનું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. પણ આજે 2022માં ધારાસભ્ય બન્યો ત્યારબાદ આપણે નક્કી કર્યું કે આજે મૌધા, આજે એ જે વિસ્તારની અંદર આજે આપણા તાલુકાની અંદર સૌ નાગરિકોને, જનતાને સેવા કરવાનો ટાઈમ જે સેટ કરવાનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે કરવાનું છે, એ આજે મૌધાની અંદર 7.5 કરોડની અંદર સૌથી મોટામાં મોટી હોસ્પિટલ મૌધા તાલુકા પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે. એનું આપણે ખાતમુહૂર્ત આપણા સાંસદના હાથે આપણે ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું અને એ ખાતમુહૂર્તથી આજે કામ બી શરૂ થઈ ગયું છે. પણ આજે વિધાનસભાની આજે સૌ સારો આયોજન થયું અને આ વિધાનસભાની અંદર નાના મોટા કામો, વિધાનસભાની અંદર સારા એવા કામ થાય, આપ સૌના આશીર્વાદ મળે. આજે વિધાનસભાની અંદર જોવા જઈએ તો રોડ રસ્તાથી માંડી અને ટોટલ આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા વિધાનસભાની અંદર 42 કરોડના ખર્ચે આજે મૌધા તાલુકાની અંદર, નડિયાદ તાલુકાની અંદર 30 કરોડ એમ કરીને 72 કરોડ રૂપિયા રિસર્ફેસિંગ કરવા માટેના રોડ રસ્તા તૂટી ગયા હતા, એ રોડ રસ્તા આપ્યા છે. વિકટ પ્રશ્ન નડિયાદ તાલુકાનો હતો. નડિયાદ તાલુકાની અંદર આખું રાઉન્ડ મારી અને પાલૈયા જવું હોય તો નડિયાદ તાલુકામાં ગણપતિ ચોકડી આયા પછી મરીડા થઈ અને પાલૈયા જવું પડે. આ બાજુ કઠલાલથી આવો તો આ બાજુ પાલૈયા જવું હોય, મોરેલ જવું હોય તો આપણે એની માટે ગોર ફરવું પડે, 14 કિલોમીટર રાઉન્ડ મારવું પડે. એટલે સરકારે એની અંદર રજૂઆત કરી અને એ રજૂઆત કર્યા બાદ આપણે 8.5 કરોડનો બ્રિજ અત્યારે ટૂંક સમયની અંદર આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. નવા ગામથી વીણાનો બ્રિજ મંજૂર થઈ અને કામ ચાલુ થઈ ગયું. એ કામ કર્યા બાદ આજે કનેક્ટિવિટી આપણી એકદમ નજીક થાય એ પ્રમાણે અમારા નટુકાકાની બી રજૂઆત હતી, ચિરાગની બી રજૂઆત હતી, ખડોલથી કડીનો બ્રિજ બને. આજે 10 કરોડના અંદાજની અંદર દરખાસ્ત બી થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર ખડોલ અને કડીનો બ્રિજનું બી આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. અનેક કામો, અનેક વિકાસના કામો આપણે મૌધા વિધાનસભાની અંદર કરતા આવ્યા છીએ અને વિધાનસભાની અંદર આપણા લોકાર્પણો અને ખાતમુહૂર્તો તો થતા જ રહેવાના છે.
આવનાર સમયની અંદર જ્યારે મેં સંકલ્પ લીધો છે કે 2022ની અંદર હું ધારાસભ્ય બનીશ તો મારી મા બાપ વગરની ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ. આજે ચોથું સમૂહ લગ્નનું આપણે આ આયોજન ચોથા વર્ષની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે, ત્યારે ચોથાનું સમૂહ લગ્ન આપણે બીજા કે ત્રીજા મહિનાની અંદર તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પથી હું પાછો પડું એમ નથી. આપના સૌના આશીર્વાદથી જ હું આ સાથ અને સહકારથી જ આજે આ મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર મળે છે. ત્યારે એક બીજી બી વાત કરી હતી કે મારા વિધાનસભાની અંદર જે પણ દીકરી કે દીકરો ભણતો એવો હોય, જે પણ દીકરી ભણે એવી હોય, જે દીકરી ભણે આગળ વધે એવી હોય, એ દીકરીની તમામ ફીનો ખર્ચો હું મારા સેલેરીની અંદરથી, મારા સરકારના પગારમાંથી જે પણ હું આજની તારીખની અંદર સરકારની અંદરથી જે પણ પગાર આવે છે હું લેતો નથી. એ ફક્ત મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન અને સબ દીકરીઓના જરૂરિયાતમંદ જે દીકરીને ભણે એવી હોય એવી દીકરીઓના ફીમાં એ ઉપયોગ કરું છું. ચાહે કોઈ બી કેમ કે આ વાત સાચી છે તો મારું પાસબુક કઢાઈ અને જોઈ લેવાનું કે આ ફક્ત ને ફક્ત ઉપયોગ ક્યાં થાય છે. એનો તમને 5 વર્ષ પછી બી તમને હું હિસાબ આપીશ, પણ એ સમય લાગશે. કારણ કે હિસાબ માટે હું બધું રેડી જ રાખતો હોઉં છું, કારણ કે પાછળથી મને કોઈ કહે નહીં એનો મોકો રાખતો નથી. કારણ કે અહીંયા સેવાનું કાર્ય એક સેવક તરીકે, આ પ્રજાના ધારાસભ્ય તરીકે પણ નહીં, પણ એક મૌદાનો એક પરિવાર તરીકે મને એક સેવા કરવાનો આપ સૌ સાથે મોકો મળ્યો છે. આજે સણાલી ગામની અંદર આ ધરમપાલ ને બધા છોકરાઓને પોલીસની ભરતીનો દોડની વિષય હતો. 3 દિવસ પહેલા ધરમપાલ ને બધા આયા, 4 દિવસ પહેલા હું અહીંથી નીકળતો હતો ત્યારે વાત થઈ કે ભાઈ અમારે અહીંયા દોડવાનું બહુ મુશ્કેલ છે. ત્યારે રમેશભાઈ અમારા સરપંચ અને મુકેશભાઈની બી રજૂઆત હતી કે આ દીકરાઓ છોકરાઓને સ્કૂલની અંદર પોલીસની અંદર દોડની અંદર આખું ગ્રાઉન્ડ સાફ થઈ જાય અને કામ પૂર્ણ થાય તો આપણે એની માટે આખું આજે આપણે ગ્રાઉન્ડનું બી લોકાર્પણ કર્યું કે જેથી કરીને છોકરાઓનો અભ્યાસ અને છોકરાઓને આગળ વધવા માટેનો પ્રયત્ન માટે બી મારી તત્પરતા હોય છે. આપ સૌના આશીર્વાદથી આજે મહુધા વિધાનસભાની અંદર એક સેવા કરવાનો એક મોકો મળ્યો છે. એક પ્રજાનો સેવક તરીકે મારી જવાબદારી બને છે કે નાના માણસથી લઈને મોટા માણસથી લઈને વડીલથી સુધી એ મારી જવાબદારી છે કે મારે વિધાનસભાની અંદર કઈ જગ્યાએ ક્યાં શું કરવાનું છે એ આપ સૌના આશીર્વાદથી હું આગળ વધતો રહ્યો છું. આપ સૌના આશીર્વાદ મળ્યા, આજે મારું સન્માન કર્યું. આજે મંત્રી તરીકે આજે સણાલી ગામની અંદર પહેલી વાર આપ સૌએ સન્માન કર્યું, એ બદલ મારું નતમસ્તક નમાઈને વડીલોને બી હું આશીર્વાદ માંગુ છું. ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત. રોજ આવજો ભાઈ. ઓકે, વાહ. બેસી ખેંચવા ચલો વાહ ભાઈ વાહ. ભલા હસમુખભાઈ ના ઉભા રહો. નજર નીચે ના રાખશો સાહેબ, નજર નીચે ના રાખશો. સારું એક્સરસાઇઝ છે. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રીનો. અને તેઓ હવે મને ઓળખો છો? શું નામ મારું? અડધા આવડે, અડધા નહીં આવડે. બધા અંગાત બોલો તો ખબર પડે. મારી શું જવાબદારી છે? હું શું છું? શું ઉપયોગ કરશો? થેન્ક યુ. પ્રિન્સિપાલ સાહેબ રમેશભાઈના લિસ્ટ આપી દેજો એટલે તાલુકા પંચાયતના સદસ્યને કેટલા છોકરાઓ ધોરણ વાઇઝ છે વહેલી તકે સામે જો સાહેબ, સાહેબ આમ જ જોજો તમે. ઓકે ચલો. યસ યા. વેરી ગુડ.
છોડેલો સાથે અને તમામ બાળકો પણ આજે ખૂબ જ ખુશ યજમાનસ્ય બાલે ત્રણ વાર ચમચીનું પાણીનું આચમન કરી જવાનું. રીમ કેશવાય નમઃ, રીમ ગોવિંદાય નમઃ, રીમ માધવાય નમઃ, નમો નમઃ. 5 દ્રવ્યો આપણા થાળીમાં મૂકેલા છે. 5 દ્રવ્યો થોડા થોડા કરીને દીવા આગળ પધરાવી દેવાના. અબિલ ગુલાલ સિંધ્રેણ ક્ષમાયુક્તમ ગૃહાણામ પરમેશ્વર. ફરીથી ફૂલ ચોખા લઈને આપણે ગણપતિ દાદાનું ધ્યાન ધરવાનું. ઓમ વિઘ્નેશ્વરામ પ્રિયા નિત્યમ સ્વામ સ્વસ્તિમ ભ્રવંતુનઃ. જમીન આગળ હાથ મૂકીને જમીનમાં આપણે પૂજન કરવાનું. ઓમ યે અપ્સપાંતુ યે મણિભાઈ સોમાભાઈ સર્વ જાવલ ગામ આગેવાનો ભેગા મળી આપણા મંત્રી સાહેબ નું સ્વાગત કરે છે. બસ ઓકે. ઓકે સરસ. ફૂટશે નહીં ને? ઓકે ચાલ બસ બુક લઈને ઉભા રહો. બુક લઈને આમ બુક કામ કર દો. બુક આમ કરતો બધી સીધી રાખજો. સીધી બકા સીધી. હા બસ. કેટલા વાગ્યાને બેઠા છો? 11:30 થયા છે. મારી જવાબદારી એવી છે, પૂછવું તો પડે કારણ કે વ્યવસ્થા કરી શકે નહીં ભગવાન જોડે. પછી આજે મહુધા વિધાનસભાના જાવલ મુકામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તે આપણા મહુધા વિધાનસભામાં નડિયાદ તાલુકાના સંગઠનના પ્રમુખ એવા ND સોઢા,